બનાસકાંઠા લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતા થરાદ ખાતે આભાર વિધિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગેનીબેન માતર ખવડાવવા માટે માથા પર તાંબાનું દેઢડું ગળો લઈને આવ્યા અને પરંપરાગત હાજર લોકોને માતર ખવડાવી. હાજર આગેવાનો સહિત કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગુજરાત સહિત દેશભરમાં ચર્ચિત બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની હાર થઈ હતી, જેના બાદ આજરોજ થરાદ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આભાર વિધિ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર પરંપરાગત રીતે માથા ઉપર ઘડો ઉપાડી મોમેરાની માતર ખવડાવવા આવ્યા હતા, જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનોને કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પરિણામ પછી પહેલી વખત મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે થરાદ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ગેનીબેન ઠાકોરે તમામ આગેવાનો અને કાર્યકરો અને આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ચૂંટણીના કેમ્પિંગમાં હું કહું છું કે તમે એક દીકરીનું મોમેરું ભરો, જેમાં હીરા મોતી કે મિલકત જોતી નથી, માત્ર લોકશાહીના ઠબ રીતે મોમેરામાં એક તમારો મત માંગુ છું. આ બનાસકાંઠાની 18 આલમે જે આપણી પરંપરાગત સંસ્કૃતિ રહી, દીકરી એના પિયરમાં મળવા જાય, દીકરીએ પરંપરાગત રીતે પિયર જતી ત્યારે ભાડારૂપી રકમ આપતા એ પ્રણાલીને આગળ વધારતા કોઈ દીકરીનું મોમેરું એના ભાઈ આર્થિક રીતે બધી રીતે ભારે પણ ગામમાંથી મોમેરામાં ગયા હોય તે દરેક જણ દીકરીને કંઈક ને કંઈક આપે. એમાં બનાસકાંઠા જિલ્લાના દરેક 36 કોમે વોટ પણ આપ્યા છે અને નોટ પણ આપ્યા છે અને આ ચૂંટણીમાં નોંધ સમગ્ર દેશ અને વિદેશમાં પણ લેવાઈએ. આ ગર્વ મારું નથી, સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું છે. વધુમાં જણાવ્યું હતું કે હું ખાતરી આપું છું કે જે મોમેરું ભર્યું એના ભાગરૂપે માતર નાસ્તામાં ખવડાવી, જે આપણી સંસ્કૃતિ પ્રમાણે માથા પર ઘડો ઉપાડી લીલોતરું રાખીને જે પરંપરાગત રીતે વિધિ કરી હતી, એ કોઈ કાર્યકરને હેરાન કરશે તો બચાવવા માટે તૈયાર છીએ. વિકાસના કામો માટે સદાય તત્પર રહીશ. તાલુકા કોંગ્રેસ સમિતિનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તે તાકાતથી ચૂંટણી લડાવ્યા છે, જે સામ દામ દંડભેદ રાજનીતિ સામે અડીખમ રહ્યા છે. તેમને કોઈ પણ લોકો ખોટી રીતે હેરાન કરશે, ચાહે પોલીસ વિભાગ હોય કે વહીવટી તંત્ર હોય, કોઈ પણ પદાધિકારીઓ હોય, અમે ગાંધીજીને માનવા વાળા છીએ ત્યારે ગાંધીજીના માર્ગ ચાલીએ છીએ, પણ ખોટી રીતે હેરાન કરશે અને અન્યને કરશે તો કોંગ્રેસના અમે તમામ આગેવાનોને, અમે કોંગ્રેસના કાર્યકરોને બચાવવામાં આવીશું અને જે કંઈ સિક્યોરિટી કે પ્રોટેક્શન આપવું પડે તે અમે આપવાના પ્રયત્ન કરીશું. બનાસકાંઠા જિલ્લાની જનતાને જે કંઈ વાયદા વિકાસના આપ્યા છે, પાણી, આરોગ્ય અને રોજગારના પ્રશ્નો હોય છે, બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વિકાસના પ્રશ્નો છે, જે ભૌગોલિક રીતે લોકસભામાં અવાજ ઉઠાવવો પડે તો ઉઠાવીશ અને ગુજરાતને, બનાસકાંઠાને ન્યાય મળે અને કેન્દ્ર સરકારને જે યોજાયો છે તે જ લોકો સુધી પહોંચે એવા અવારનવાર 5 વર્ષમાં મારા તમામ પ્રયત્નો રહેશે. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીના પરિણામ પછી પહેલી વખત મતદારોનો આભાર માનવા માટેનો કાર્યક્રમ થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ એમની સમગ્ર ટીમે અહીંયા આયોજન કર્યું છે. ત્યારે હું થરાદની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું, સમગ્ર બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને મેં ચૂંટણીના કેમ્પેનમાં દરેક સભાઓમાં વાત કરી હતી કે તમે મને જીતાડીને એક દીકરીનું મામેરું ભરો એટલે મારે મામેરામાં હીરા મોતી કે પૈસા કે મિલકત કોઈ જોતી નથી, માત્ર એક લોકશાહી ઢબે મામેરાના ભાગરૂપે તમારો એક મત માગું છું. બનાસકાંઠાની જનતાએ 18 આલમ 36 કોમે જે આપણી પરંપરા સંસ્કૃતિ રહી એ પ્રમાણે કે કોઈ પણ ગરીબ સમાજની દીકરી કે કોઈ પણ દીકરી જેને દીકરી કહેવાય કે બેન કહેવાય એ એના પિયરમાં ગમે ટાઈમે મળવા જાય એના હારાને ઘરેથી, ત્યારે પણ એના મા બાપ, એના કુટુંબીજનો કે ગામવાળા એને ભાડા રૂપે નાના મોટી રકમ આપતા. એ પ્રણાલિકાને આગળ વધારતા કોઈ દીકરીનું મામેરું એનો ભાઈ આર્થિક રીતે બધી રીતે ભરે, પણ ગામમાંથી મામેરામાંથી જેટલા ગયા હોય એટલે કોઈ 50 આપે, 100 આપે નહીં, મામેરામાં ભાગીદારી નોંધાવે. એમાં સમગ્ર વિસ્તાર આખો બનાસકાંઠા જિલ્લો કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો હોય, પણ 18 આલમ 36 કોમે વોટે આપ્યા અને નોટે આપી. એ એક અદ્ભુત ચૂંટણી કે જેણે આ મતદારોની ખબીરબંધુ એક જે ગૌરવવંતો ઇતિહાસથી બનાવ્યો એની નોંધ એ સમગ્ર દેશમાં ને વિશ્વમાં
મીડિયાએ લીધી એ આ ગૌરવ મારું નથી, આ ગૌરવ બનાસકાંઠાની જનતાનું 18 આલમ 36 કોમનું છે. ત્યારે હું અપેક્ષા રાખું ને ખાતરી આપું છું કે એમણે જે મામેરું ભર્યું એ મામેરાના ભાગરૂપે આજે માતર નાસ્તાની અંદર માતર પણ બધા જે હાજર હતા એમને ખવડાવી, જે આપણી સંસ્કૃતિ પ્રમાણે માતા માદે ઘડો ઉપાડી લીલોતરું રાખીને એ મામેરાના જે બધા બેઠા હોય આગેવાનો એ જવું પડે, એ પણ એક સંસ્કૃતિ પરંપરા એની જળવાઈ રહે એ પણ કર્યું. અને ફરી તાલુકા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનોનો આભાર માનીને એટલી ખાતરી આપું છું કે જે તાકાતથી ચૂંટણી લડ્યા છે, સામદામ દંડ ભેદની રાજનીતિ સામે અડીખમ રહ્યા છે, એમને કોઈ પણ લોકો ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન કરશે, ચાહે પોલીસ વિભાગ હોય કે કોઈ પણ વહીવટી તંત્ર હોય કે કોઈ પણ પદાધિકારીઓ હોય. અમે ગાંધીજીને માનવાવાળા છીએ, પણ ગાંધીજીના માર્ગે ચાલવા છતાં પણ કોઈ ખોટી રીતે અન્યાય કરશે તો અમે કોંગ્રેસના સૌ આગેવાનો અમારા કાર્યકરના બચાવમાં આવશું અને જે કંઈ એને સિક્યુરિટી આપવી પડે, જે પ્રોટેક્શન આપવું પડે એ પ્રોટેક્શન પૂરેપૂરા આપવા માટેના પ્રયત્નો કરીશું. ને બનાસકાંઠાની જનતાને જે વાયદા વિકાસના કામોના આપ્યા કે પાણીનો પ્રશ્ન હોય, આરોગ્યનો હોય, શિક્ષણનો હોય, રોજગારીનો હોય, બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વિવિધ પ્રશ્નો છે. જે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે લોકસભામાં એનો અવાજ ઉઠાવવો પડે તો પણ ઉઠાવી અને ગુજરાતને બનાસકાંઠાને ન્યાય મળે, કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે લોકો સુધી પહોંચે એવા આવનાર આ 5 વર્ષની અંદર મારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે. આ મીડિયાએ પણ તમારી બેન દીકરી તરીકે માની અને ખૂબ સોશિયલ મીડિયા અને મીડિયાએ મદદ કરીને એક આ સીટને એક રાષ્ટ્રીય મીડિયા કે બીજા મીડિયાને પણ તમારા બધાની તાકાતના કારણે નોંધ લેવી પડી, એ બદલ તમારો બધાનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું.